ભુજના અમરનગરમાં નાના છોકરાઓના ઝઘડાના કારણે મોટાઓ વચ્ચે મારામારીમાં એકને ઈજા થતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। ભુજમાં આવેલ અમરનગરમાં નાના છોકરાઓની બાબતે મોટાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। અમરનગરમાં રહેતી હાલીમાબાઈ મામદના પુત્રને ઢોર માર માર્યો હતો। આ બહેને ઘરના કામથી બારે ગયા હતા। તે દરમિયાન આ વિસ્તારમાં રહેતી જૈનમ, મેમુના અને તેની સાથે સદામ અને અન્ય એક શખ્સે હાલીમાબાઈના પુત્રને માર માર્યો હતો તેવું હાલીમાબાઈ મામદે જણાવ્યું હતું। હાલીમાબાઈના પુત્ર પર ત્રીજી વાર આ બનાવ બન્યો છે અને હાલીમાબાઈએ જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરી છે પણ તેમની ધરપકડ કરવામાં આવી નથી। આમ સમગ્ર મારામારી અંગે વાત કરતા દર્દીના માતા હાલીમાબાઈએ જણાવ્યું હતું કે હાલીમાબાઈ મામદ તરફ અમારા છોકરાને માર્યું છે। છોકરાનું નાના છોકરા માથે ઝઘડું હતું ને એને બહુ જ માર્યું, ધોકા ને આ લઠ્ઠીયું ને આ ધોકા આગિયાના ને બધા મારીને પછી અમારા છોકરાને લાશ ફગાડી નાખી। એ બેભાન પડ્યો હતો। હું હતી નહીં, હું વેપાર કરવા ગઈ હતી કુકડિયાને ભટાને, મને કાંઈ ખબર, એકલો જ હતો, એની બાયડીને પૂરી નાખી એક રૂમમાં બીજામાં ને એને માર્યું। ઘરમાં હતી ને અમારા બાયણા આજે તૂટા પાડ્યા છે, એમ જ પડ્યા છે અમારા ને પછી બેભાન પડ્યો તો અમે કીધું કે અમે એસ્પાટા લઈ જઈએ તો એ બધાએ આમ રસ્તામાં ખુરશી લઈને બેસી ગઈ કે ભલે મરી જાય અમે લેવા નહીં દઈએ। અહીંયાથી અમે રિક્ષો આવ્યો તો અડધી કલાક ઊભું ને અમારા રિક્ષાનો ભાડો લઈ રિક્ષાવાળો હાલ્યો ગયો ખાલી અને પછી પોલીસ આવે, કોણ બોલાવી, અમારા કિસ્મત સારા હતા તે કે પોલીસ આવી અને પછી એમ્બ્યુલન્સ પોલીસ મંગાવી। પોલીસને ખબર છે કે કેવી હાલતને અમારા દીકરાને ઉપાડ્યો હતો અને પોલીસ બધાએ અમે કરીએ છીએ રિપોર્ટ, બેઓ ત્રેઓ કેસ બધાએ દર્જ કરાવે છે, એ ઉપાડ્યો નથી। અમારી એ માંગ છે કે એને ઉપાડે। એ પૈસાવાળી છે, અમે ગરીબ છીએ તો અમે જીવવાનો હક નથી હે? એ પૈસાવાળી છે, એને અમરનગરમાં 3-4 બંગલા છે, એ વ્યાજુ કા પૈસા દે એવા વ્યાજ પૈસા છે એ બરાબર ને? અમે ગરીબ માણસ છીએ, બાજુમાં જ રહીએ છીએ તો અમે જીવવાનો હક નથી? એ એવું શું કામ અમારે ત્રીજી વાર કર્યું છે? એક વાર નહીં, ત્રીજી વાર કર્યું છે। એકનું નામ જૈનબ, એક મેમુના ને 2 એના ભાણેજા। એકનું નામ સદામ છે, એ માધાપર રહે છે ને એક મદીનાનગરમાં રહે છે, એને ભાણેજો મદીનાનગર વાળો છે ને એની ખબર નથી એનું નામ શું છે। માધાપર એક રહે છે, એનો બેનનો દીકરો ને બીજો રહે છે મદીનાનગરનો। 2 ભાણેજા ને 2 બેનું, 4 જણા થઈને એને મારી છે।